જય મસ્તરામ બાપુ। તો અહીંયા જે મિત્રો જે મસ્તરામ ધામની અંદર જે રામકથા બેસવાની છે ને એમની તમને સંપૂર્ણ તૈયારી બતાવવાની છે। ટૂંક જ સમયમાં મિત્રો સપ્તાહ અહીંયા બેસવાની છે, તો એમની સંપૂર્ણ તૈયારી બતાવવાની છે। તો વિડીયોને કન્ટિન્યુ રીતે જોતા અહીંયા જોઈ શકો છો। અહીંયા મિત્રો આ છે ને ગેટ મિત્રો એન્ટ્રી ગેટ છે મિત્રો, એમાં તમે નિહાળી શકો છો। અને એની માથે મિત્રો ડેકોરેશન જે કરવાનું બાકી છે જોઈ શકો છો। આવી રીતનું અહીંયા મિત્રો નાખવામાં આવ્યું છે, ખૂબ સરસ મજાનું। તો મિત્રો અહીંયા તમે નિહાળી શકો છો મિત્રો, જે ડોમ છે ને એ મિત્રો અહીંયા અડધું કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ શકો છો। સામેથી અહીંયા અડધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આ અડધું મિત્રો અહીં કમ્પ્લીટ થાય છે મિત્રો। એટલે મિત્રો જોરોથી અહીંયા તૈયારી મિત્રો ચાલુ છે જોઈ શકો છો। આપણે સામે જઈને પણ બતાવવાના છીએ તમને। અત્યારે તમે અહીં શું નિહાળી શકો છો, અહીંનું બેકગ્રાઉન્ડ મિત્રો જોઈ શકો છો। અહીંયા સંપૂર્ણ મિત્રો અત્યારે તૈયારી મિત્રો ચાલુ છે જોઈ શકો છો। સામે કાકા કલર કામ પણ ચાલુ છે, ખૂબ સરસ મજાનું। તો અત્યારે મિત્રો જોઈ શકો છો જોરોથી અહીંયા તૈયારી ચાલુ છે મિત્રો। આ કાકા છે એ કલર મારી રહ્યા છે ઝાડવામાં જોઈ શકો, ખૂબ સરસ મજાનું અહીંયા કામ કરી રહ્યા છે મિત્રો જોઈ શકો છો। અહીંયા મિત્રો ડોમ છે મિત્રો મોટું જબર। અહીંથી તમે નિહાળી શકો છો, ખૂબ સરસ મજાની અહીંયા મિત્રો તૈયારી થઈ ચૂકી છે। આગળ મિત્રો તૈયારી બાકી છે આ બાજુ, અને આ બાજુ મિત્રો ડોમની ઉપર મિત્રો જે નાખવાનું છે એ કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો। અહીં જોઈ શકો છો કલર બલર ડેકોરેશન ફૂલ કમ્પ્લીટ થઈ ગયું છે। અહીંયા જોઈ શકો છો ખૂબ સરસ મજાની જે મિત્રો તાલપત્રી છે, એમ જ મિત્રો માથા બાંધવાના પટ્ટા છે એ પણ અહીંયા આવી ગયા છે, એ પણ તમે અહીંથી નિહાળી શકો છો। તો મિત્રો જોરોથી અહીંયા મિત્રો તૈયારી ચાલુ છે, તો તમે પણ પહોંચી જાજો। આગળ એમની તારીખ અને સંપૂર્ણ વિગતવાર તમને મિત્રો દેવાનું છે મિત્રો। આની માથે જે તાલપત્રી મિત્રો નાખવાનું છે ને અહીંયા તાલપત્રી મિત્રો જો બધી જગ્યાએ એક પાથરી દેવામાં આવી છે, અને આગળ તાલપત્રી મિત્રો માથે નાખવાની બાકી છે, તો એ મિત્રો અહીંથી નાખવાની છે જોઈ શકો છો। અને નીચે પણ પાથરવાનું છે। અત્યારે મિત્રો જોરોથી અહીંયા તૈયારી મિત્રો ચાલુ છે। રામકથા મિત્રો અહીંયા ચાલુ થવાનું છે, એમની તારીખ છે જે સપ્તાહ વાંચવા મિત્રો જે આવવાના છે કુંજબસિંહ જીતુભાઈ આવવાના છે। તો સપ્તાહ તમે નિહાળવા મિત્રો જરૂર ને જરૂર એકવાર આવજો। ખૂબ સરસ મજાની અહીંયા તેની જેમ સપ્તાહ આયોજન થવાનું છે। તો ચાલો આગળ મિત્રો જે તૈયારી છે એ તમને બતાવો। મિત્રો તમે જોઈ શકો છો સાણ છે ને એ મિત્રો આમાંથી લઈ અને અંદર મિત્રો જે ગાયર કરે છે એ હું તમને આગળ બતાવું। ખૂબ સરસ મજાનું અહીંયા અત્યારે મિત્રો ગાયર થઈ ગઈ છે, અહીં બાઇડ પણ કરવામાં આવી છે જોઈ શકો છો। હું તમને બતાવું ના જાઉં। તો આવી રીતની છે ને મિત્રો આખા ડોમમાં મિત્રો છે ને ગાર કરવામાં આવી છે જોઈ શકો છો। જે મિત્રો ગાયનું સાણ હોય ને એનાથી મિત્રો ગાયર કરવામાં આવી છે, એ પણ તમે અહીંથી નિહાળી શકો છો। સામે મિત્રો બહેનો બેઠી છે એના દ્વારા કરવામાં આવી છે જોઈ શકો છો। અહીંયા બહેનો બેઠી એવું છે, અને આ છે વિશાળ ડોમ। તો આ મિત્રો છે ને ડોમની ઉપર જે મિત્રો ડેકોરેશન કરેલું છે ને એ તમને બતાવું છું, તમે અહીંથી નિહાળી શકો છો। ખૂબ સરસ મજાનું ડેકોરેશન છે, અને અહીંયા જ મિત્રો જે સપ્તાહ બેસવાની છે એનું આગમન થવાનું છે મિત્રો। આ ડોમની ઉપર ખૂબ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે, એ પણ તમે અહીંથી નિહાળી શકો છો। તો આપણે સામેની તરફ જઈ મિત્રો અત્યારે આપણે યુટ્યુબરનો અહીંયા છે ને મેળો વિશે છે, યુટ્યુબમાં આપણી સાથે છે નિલેશભાઈ। નિલેશભાઈ કેવી અત્યારે તૈયારી ચાલુ છે? જય મસ્તરામ બાપા। અત્યારે છે ને મસ્તરામ દ્વારા રામકથાની જે તૈયારી છે થોડામાં અત્યારે ચાલુ રહી છે। બતાવવાનું વિડીયોમાં બને રહેજો। વિડીયોને લાઈક શેર અને
સબસ્ક્રાઈબ કરજો. અને સાથે અમારે સુભાષભાઈ પ્રદીપભાઈ પણ અત્યારે આવેલા છે. તો પ્રદીપભાઈ શું કહેશો તમે? જય મસ્તરામ બધાને. અત્યારે જોરદાર તૈયારી હાલે છે. ઈવડી તમે વિડીયોમાં જોઈ તો લીધી તો છે, પરંતુ તોય કહી દઉં છું કે અહીં જોરદાર તૈયારી હાલે છે. ને બે શબ્દ આપણે સુભાષભાઈ કહે. જય મસ્તરામ બાપા. નિલેશભાઈ દાંત કઢાવવામાં જય મસ્તરામ બાપા. આપણે જો આવી ગયા છીએ રામચરિત્ર માનસ અહીંયા મસ્તધારા દેહવાની છે. તારીખ 25/3/2026 4/2026 સુધી. તો ભાવિ ભક્તો બધા અહીંયા પધારજો. તમારા ભાવિકભાઈની ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. અને ભાવેશભાઈ છે ને થોડાક મોડા આવ્યા, પણ અત્યારે બધા ત્યાં સુધી વાટે હતા અમે ત્રણેય જણા, એટલે કાંઈ વાંધો નહીં. ભાવેશભાઈની વ્લોગ બની ગયા છે. એટલે તમે ખાસ કરીને કોમેન્ટમાં છે ને જય મસ્તરામ ધરા અને આજુબાજુમાં છે ને દર્શન લાયક થશે ગોપનાથ મહાદેવ. અહીંયા નજીકમાં દરિયા કિનારો છે, બીચ છે, પતા ડોફા ખોડિયાલમાં છે. અને સામે જે દેખાય ને રામદેવ બાપાનું મંદિર છે. એટલે અચૂક અહીંયા મસ્તરામ ધરા આવો અને દર્શન કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય મસ્તરામ બાપા લખવાનું ભૂલતા નહીં. અને હા, તારીખ 25થી મિત્રો આજે રામચરિત માણસ સપ્તાહ છે એ ચાલુ થવાની છે, તો પહોંચી જાય. કોમેન્ટમાં જય મસ્તરામ બાપુ લખી નાખજો. આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ અને એક જબરદસ્ત વિડીયો સાથે. ત્યાં સુધી જય મસ્તરામ.